સો આ છે લોગો થઈ જશે. ડિરેક્ટર છે થઈ જશે ની જો તમને વાત એક નાનકડી વાતથી શરૂઆત કરું કે આપણે જ્યારે જે પણ એસપી જાણે કે કેમ થશે પણ લાગે છે કે થઈ જશે, કોણ જાણે છે એ શું હશે પણ જે ધાર્યું છે એ થઈ જશે, એ મોટાભાગના આપણા વિચારો હોય છે. તો જે સિક્રેટની ફિલ્મ જોઈ કે સિક્રેટ બુક વાંચી તો એ લોઝ ઓફ અટ્રેક્શન જે આપણે વાત કરીએ છીએ, આકર્ષણના જે નિયમો છે બરોબર, જે ક્યાંય લખાતા નથી એના કોઈ ચાલતા આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે એ આખી વાતનો સંદર્ભ લગભગ બધા અનુભવી ચૂક્યા છે, પણ આ ફિલ્મ દ્વારા એના કેટલા સંદર્ભો આપણે કરું છું કેપ્ટન ઓફ ધ શિપ નીરવ બારોટને. આઈ થિંક વિલ ટેક ઇટ. Very good afternoon to everyone. First of all, ચાલુ કરું તો આશાવાદનું ઇઝ ઇક્વલ ટુ શબ્દ છે થઈ જશે ગુજરાતીમાં. ઇટ્સ વેરી કે કોઈ પણ દુઃખી હોય કે જરાક થોડો સંકટથી ઘેરાયેલો માણસ હોય એ તરત અંદર એનું મન અને બુદ્ધિ બે એક જ ઉદ્ગાર કરતું હોય થઈ જશે, ચિંતા નહીં કરતો. તો મારે પણ એ જ કહેવું છે કે થઈ જશેથી ગુજરાતી ચિત્રપટ જોનાર દરેક દર્શકને પ્રેક્ષકને એવી આશા સાથે હું કહું છું કે ગુજરાતી ફિલ્મ પણ સમૃદ્ધ અને જબરજસ્ત આ થઈ જશે થઈ જશે. ક્યાં વાત જો ગ્રોથ તો થઈ રહ્યો છે. ગુણવત્તા સબ્જેક્ટ વિષય તમે કયા પ્રકારના વિષય હેન્ડલ કરો છો, જુદા જુદા પ્રકારના. એક જ ગરેડના એક જ પેલા રેડિયાળ પદ્ધતિથી એક જ કોઈ ટિપિકલ સબ્જેક્ટ એક જ સબ્જેક્ટ સક્સેસફુલ થયો એટલે એની પાછળ બધા ઘેટા બકરાની જેમ દોડે એવું પણ ન થાય. પણ અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ્સ જો થાય અને કોન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મો બને, સત્વશીલ જો ચિત્રપટ બને અને ફિલ્મો બને તો નિશ્ચિત લોકોને જોવામાં રસ છે. અને આજે યંગસ્ટર્સ કહો કે પ્રૌઢ કહો એ બંનેને કોન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મો જોવામાં અતિશય રસ છે. માટે જ હિન્દી ફિલ્મો પણ તમે જોશો તો જુદા જુદા પ્રકારની ફિલ્મો બને છે. જે આમ એક જ હીરો 100 લોકોને મારતો હતો, ટિપિકલ વિલન હતો તો એ બધી ફિલ્મોનો એક ટર્નિંગ પોઈન્ટ આવી ગયો છે. એટલે લાસ્ટ ઘણી બધી ફિલ્મો જોશો તો એમાં કશુંક સત્વ હશે તો જ લોકો ફિલ્મો જોવા જાય છે. તો આઈ થિંક હવે એ ટર્ન આવી રહ્યો છે. હિન્દી ફિલ્મો હોય કે ગુજરાતી ફિલ્મો હોય, અને ગુજરાતી ફિલ્મનો છેલ્લો 5-6 ફિલ્મોનો જો રેકોર્ડ જોઈએ તો લોકો ટોળે ટોળે ઉમટી પડ્યા છે કે લોકોની સારી ફિલ્મો જોવાની જે ભૂખ છે એ બહુ જ અદ્ભુત છે. તો હવે અમારી હવે જવાબદારી છે. અમારી એટલે હું સમગ્ર કલાકાર વૃંદની વાત કરું છું, ટેકનિશિયનોની વાત કરું છું, દિગ્દર્શકોની વાત કરું છું અને નવા ટેલેન્ટની વાત કરું છું કે હવે એ અમારી જવાબદારી છે કે ગુણવત્તા કેવી રીતે આગળ વધે. કારણ કે સરકારે પણ સપોર્ટ કરવા માટે સરકાર આગળ આવી છે, અને જો સરકાર પણ આવી હોય તો અમારે પણ 2 કદમ આગળ વધવું પડે અને ગુણવત્તા બહુ શ્રેષ્ઠ રીતે દર્શાવવી પડે. નવું ડેફિનેટલી મળશે. એક તો કોઈ આમ કરોડો રૂપિયાનું કૌભાંડ નથી કે કોઈ થ્રિલ નથી, કોઈ મારામારી નથી કે કોઈ ટિપિકલ ફિલ્મી વેડા નથી, પણ એક સામાન્ય મનુષ્યના જીવનના જે એને સતાવતા પ્રશ્નો છે કે એનો જે આશાવાદ છે એ આશાવાદને સ્પર્શ કરવાની વાર્તા છે થઈ જશે. અને માટે દરેકે દરેક માણસના મનમાં બુદ્ધિમાં ક્યાંક ને ક્યાંક આશાવાદ હંમેશા, ભલે એ નાનો મજૂર કેમ નથી હોતો, પણ એને કંઈક આગળ વધવું છે. એ જે આશાવાદ છે અને આશાવાદ પર એ જીવી રહ્યો છે. તો દરેક માણસ થઈ જશે ની અંદર પોતાની જાતને ડેફિનેટલી જોશે, પોતાના
જે પણ એને પાસ્ટમાં પ્રશ્નો ઉદ્ભવ્યા હશે કે કશું કરતો હશે તો એને પોતાની છબી એમાં ડેફિનેટલી દેખાશે. અને બાપ દીકરો દાદા દાદી દીકરાઓ બધા ફેમિલી સાથે મળીને આ ફિલ્મ જોશે. અને બહુ જ સાદગીભરી પણ એનું પ્રેઝન્ટેશન બહુ સરસ રાખ્યું છે નીરવે. હોપ કે બહુ જ સારી બની હોય, બિકોઝ અમે 100% આપવાનો પ્રયત્ન મેં એઝ અ મનોજ જોશી કલાકાર તરીકે ચંદ્રકાંત જોશીના કેરેક્ટરને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. હવે પ્રેક્ષકો ઉપર છે અને પ્રેક્ષકોને હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે થિયેટરમાં આવજો અને થિયેટરમાં આવી અને થઈ જશે ફિલ્મ જોવા આવજો. અને થિયેટરમાં આવીને જોશો તો જ ગુજરાતી ફિલ્મ માત્ર સમૃદ્ધ કરવાનું જે હેતુ છે કે જે જવાબદારી છે માત્ર અમારી કલાકારોની ટેકનિશિયનોની નથી કે માત્ર સરકારની નથી, તમારી પણ છે. કારણ કે ગુજરાતી એ આપણા બધાની માતૃભાષા છે, આપણા બધાની માં છે. અને જો માને સમૃદ્ધ રાખવી હોય અને નિરોગી રાખવી હોય અને સશક્ત રાખવી હોય તો આપણે એની કાળજી લેવી બહુ અગત્યની છે. એટલે તમે ફિલ્મો થિયેટરમાં જઈને જોજો, કોઈ પાયરેટેડ સીડી જોતા નહીં. અને તો જ ગુજરાતી ફિલ્મો સારી વધશે અને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધશે એ આશા મને છે. થેન્ક યુ. પહેલા સ્ટોરી લખવાનું મેં સ્ટાર્ટ કરેલું ત્યારે ખબર નહોતી કે હું આનું મૂવી બનાવીશ, ક્યારે બનાવીશ, કેવી રીતે બનાવીશ, શું બનાવીશ. ત્યારે જસ્ટ ખાલી એક જ ફોકસ હતું કે એક સ્ટોરી લખવાની છે જે સ્ટોરી કેટલા વર્ષોથી મગજમાં છે અને એ સ્ટોરી શું છે, કઈ રીતની છે, એ કેવી રીતે હું આગળ લખીશ. એક સિમ્પલ થોટ છે એને પહેલાં હું પેન ડાઉન કરું અને સ્ટાર્ટ કરું. પછી જેમ જેમ એને સ્ટાર્ટ કરતો ગયો એમ આગળ વધતી ગઈ. એ ખાસ કરીને એ નામ જે છે, જે આશા છે, એ નામ પાછળ જે હોપ છે, જે સપના છે, જે જેતપુર જેવા નાના ગામમાંથી અમદાવાદ જેવા સિટીમાં આવે છે, જેમ બધાનું એક સપનાનું શહેર હોય. ખાસ કરીને મારી જેવા જે નવા નિશાળ્યા હોય ડિરેક્ટર્સ, એ લોકોને એક્ટર્સ, ડિરેક્ટર્સ, એ લોકોને એક એવું સપનું હોય કે યાર સપનાનું શહેર મારું જે કોઈ હોય તો એ મુંબઈ હશે એમ, રાઈટ. ઇનફેક્ટ મને તો ઘણીવાર એવું બી થાય છે કે મુંબઈ કરતાં વધારે અહીંયા ગમે છે. સો એ જે સપનું છે એટલે અમદાવાદ સિટી એટલું આકર્ષિત આમ શું છે એટલે હું કહું થઈ જશે. હા એ બરોબર છે પણ મૂવીનું નામ શું છે એટલે હું કહું થઈ જશે. હે થઈ જશે મૂવીનું નામ છે? હા એટલે વેરી ગુડ યાર, બહુ મસ્ત નામ છે. આવું મને ઘણા ફીડબેક મળ્યા. એટલે જેટલા છે પાછળની આખી સ્ટોરી એ રીતની છે કે આ મૂવીનો ફર્સ્ટ ડ્રાફ્ટ જ્યારે હું લખતો હતો ત્યારે ઓલમોસ્ટ મેં નોટ ડાઉન કરીએ, ફર્સ્ટ થોટ જે આવે ને નોટ ડાઉન કરતા જઈએ એ રીતે મૂકેલા હતા. પછી જેમ જેમ લખતો ગયો એમ સ્ટોરી મળતી નહોતી યાર. તો ધીમે ધીમે લખવું બંને વસ્તુ મર્જ થઈ ગઈ. એક લખાણી, એક લાઈન લખાણી જેમાં છેલ્લો શબ્દ હતો થઈ જશે, એને રાઉન્ડ કરી અને એને ટાઇટલ આપી અને ફાઇનલી મૂવીનું ટાઇટલ થઈ જશે લોક કર્યું એક જ સેકન્ડમાં. કે સવારે એનો 10 થી 7 ની જોબ હતી મારી. અમે બંને જણા મળવા ગયા અને અજયભાઈને વાત કરી. અજયભાઈ કહે કે સારું છે, બરાબર છે, હું તમને છે ને સ્પોન્સરશિપ અપાવડાવી દઈશ. વિશેષ પર્સન આપણને ભવિષ્યમાં મળે એની રાહ જોવાની જરૂર નથી. આ રાઈટ ટાઈમ છે, રાઈટ સ્ટોરી છે અને સારા માણસો છે. તો એમની જે છે આતુરતા છે એનો અંત લાવ્યા અમે. એક સપનું, અમદાવાદ કોઈના માટે એક શહેર, કોઈ માટે રોજગાર, કોઈના માટે પ્રગતિ, કોઈ એક માટે દોડ અને બીજા કોઈ માટે એક ઘર. પણ મારા માટે એક સપનું. શું લાગે છે સાકાર થશે મારું આ સપનું? જેટલું ચોખ્ખું ગુજરાતી નથી ફાવતું કેમ કે બહુ ઓછું અમદાવાદમાં રહેવાનું થયું છે. આની પહેલાં મેં સાઉથમાં થોડું ઘણું કામ કર્યું છે અને આઈ ઓલવેઝ વોઝ એક્સપેક્ટિંગ કે આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ગુજરાતી સિનેમા, બટ ઓપોર્ચ્યુનિટીઝ મળતી નહોતી. બટ આઈ એમ સો હેપી ટુ બી અ પાર્ટ ઓફ થઈ જશે કે એક એવી મૂવી જે
એક સારા વાઇબ્સ, એક પોઝિટિવ વાઇબ્સ સાથે આવી રહી છે. હંમેશા ચાહતી હતી કે એક સારી મૂવી સાથે હું ગુજરાતીમાં આવું, કેમ કે મારી પોતાની લેંગ્વેજ છે. તો મારા છે સ્ટોરી બહુ સારી છે. તો નીરવભાઈ કરીને છે જે ડાયરેક્ટ કરી રહ્યા છે, તો તમે ઓડિશન આપશો. તો એ રીતે હું ઓડિશન આપવા ગઈ અમારા થઈ જશે એની ઓફિસ ઉપર, જ્યારે સર તો લાઈક આઈ રિમેમ્બર કે મારા કો ડાયરેક્ટર દીપિકા મિસે કીધું કે નો આપણા ડાયરેક્ટર છે નીરવભાઈ મારી સામે નહોતું જોયા, સ્ટીલ રિમેમ્બર કે દોડ મચાવતા હોય છે. એમ કહેવાય કે જે એકદમ હટ લાગીને પાછળ પડી જાય ને તો જ થઈ શકે. તો આઈ થિંક આ સ્ટોરી એક જેતપુરના માણસની છે જે જેતપુરથી અમદાવાદ આવે છે પોતાનું સપનું લઈને, અને એને પૂરું કરવા માટે કેટલી દોડ મચાવે છે, અને એને એનો ફેમિલી, એના ફ્રેન્ડ્સ કેટલા સપોર્ટ કરે છે, અને કેટલા સુધી હેલ્પફુલ છે. ઇટ્સ અ સ્ટોરી અબાઉટ ઇટ. સો આઈ એમ રિયલી ગ્લેડ એન્ડ પાર્ટ ટુ બી થઈ જશે. મૂવી ફ્લોરની વાત કરું તો મેં ઘણી બધી મૂવીઝ કરી છે, પણ પોતાની લેંગ્વેજમાં કામ કરવાની જે મજા આવે છે એ અલગ જ હોય છે. કેમ કે તમે બધી વસ્તુમાં એક્ઝિક્યુટ કરી શકો છો, ઇન ટર્મ્સ ઓફ તમે તમારા થોટ્સ મૂકી શકો છો, ઇમ્પ્રુવાઇઝ કરવું હોય તો કરી શકો છો, અને કમ્ફર્ટ લેવલ બહુ વધી જાય છે. આઈ કેન સે 1 2 and 3 the first look. ફાઇનલ પોસ્ટર હજી આપણે નેક્સ્ટ રાઉન્ડમાં રિવીલ કરીશું. આ ફર્સ્ટ લુક છે, અને હવે હું મનોજ સરને રિક્વેસ્ટ કરીશ કે એ થઈ જશે ફિલ્મનું પોસ્ટર પ્રકાશિત થઈ ગયું છે. ગુજરાતી ફિલ્મ સમૃદ્ધ થાય, સશક્ત થાય, અને જેમ બીજી ભાષાની ફિલ્મો ભારતમાં સશક્ત થઈ રહી છે, બિઝનેસ કરી રહી છે, એવી જ રીતે ગુજરાતી ફિલ્મો પણ સશક્ત થાય એવી મારી એક ગુજરાતી નટ તરીકે, ગુજરાતી અભિનેતા તરીકે પ્રખર ઈચ્છા હતી. અને એ સપનું હતું, જે સપનું પૂર્ણ થવાની શરૂઆત થઈ રહી છે. અને એટલા માટે મેં એક ફિલ્મ કરી આના પહેલા, જેનો આશય પણ એ જ હતો કે ગુજરાતી ફિલ્મ સમૃદ્ધ થાય. અને હિન્દી ફિલ્મો તો ઘણી બધી કરીએ જ છે વર્ષમાં. હિન્દી ફિલ્મ તો થતી જ રહેશે, પણ મારી માતૃભાષાની ફિલ્મ સુદૃઢ કેવી રીતે થાય એ ઉપર મારું ધ્યાન બહુ જ, એટલે જેમ માની આપણે જેમ ચિંતા કરતા હોઈએ છીએ એક બાળક, એ રીતે હું મારી માતૃભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ જ કૂદકે ને ભૂસકે જબરજસ્ત થાય એ મારી ઈચ્છા હતી. એટલે આ બીજી ફિલ્મ છે મારા કારકિર્દીની ગુજરાતી ફિલ્મ, જેનું નામ છે થઈ જશે. Thank you.